આજે આપણે ચેપ્ટર ફાઇનલી પૂરું થશે. 2 જ ટોપિક છે છેલ્લા. એક છે બીજા કેટલાક અંગો જેમાંથી અંતઃસ્રાવનો સ્રાવ થાય છે, અંગો, કોષ, પેશી, અંતઃસ્રાવી ગ્રંથિ સિવાયના, અને છેલ્લે અંતઃસ્રાવની ક્રિયાવિધિ. તો સૌથી પહેલા શરૂઆત કરીએ હૃદય, મૂત્રપિંડ અને જઠરાંત્રિય માર્ગના અંતઃસ્રાવ. અહીંયા મેં તમને અલગ નોટ્સ બનાવીને આપ્યા છે. હૃદય, મૂત્રપિંડ અને જઠરાંત્રિય માર્ગોના અંતઃસ્રાવ. સૌથી પહેલા હૃદય. તો આપણને ખબર છે કે હૃદયમાં 2 કર્ણક હોય, 2 ક્ષેપક હોય. તો એમાં જે કર્ણક છે એની દિવાલના કોષોમાંથી ANF એનો સ્ત્રાવ થાય. ANF એટલે શું? એટ્રિયલ નેટ્રિયુરેટિક ફેક્ટર. એટ્રિયલ નેટ્રિયુરેટિક ફેક્ટર. એટ્રિયલ, એટ્રિયા એટલે કર્ણક, એટલે શું નામ છે? ANF, એટ્રિયલ નેટ્રિયુરેટિક ફેક્ટર. એનો સ્ત્રાવ ક્યારે થાય? તો જ્યારે રુધિરનું દબાણ વધે, રુધિર દાબ વધે તો ANF નો સ્ત્રાવ થાય. અને એ શું કરે? તો એ રુધિર વાહિનીને પહોળી કરે અને જેનાથી રુધિર દાબ ઘટે. તમે ફિઝિક્સ ભણતા હશો તો તમને ખબર જ હશે કે જેટલું એક નળીની પહોળાઈ વધે એટલું એમાં દબાણ ઘટે. તો જેમ રુધિર વાહિનીની પહોળાઈ વધે એમ એમાં રુધિર દાબ ઘટે. એટલે એટ્રિયલ નેટ્રિયુરેટિક ફેક્ટર શું કરે? તો જ્યારે રુધિર દાબ વધે ત્યારે એનો સ્ત્રાવ થાય ને એ રુધિર દાબ ઘટાડે. કઈ રીતે? તો રુધિર વાહિનીને પહોળી કરીને. બરાબર. હવે મૂત્રપિંડની વાત કરીએ તો મૂત્રપિંડમાં જે કોષો આવેલા છે, જક્સ્ટાગ્લોમેરુલર સેલ્સ, જેજી સેલ્સ, જેજી કોષો. એ શું કરે? તો એ ઇરિથ્રોપોએટિન નામના પેપ્ટાઇડ અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે. ઇરિથ્રોપોએટિન જે ઇરિથ્રોપોએસિસ કરાવે. ઇરિથ્રોપોએસિસ એટલે શું? તો એ રક્તકણનું નિર્માણ, કારણ કે ઇરિથ્રોસાઇટ એટલે રક્તકણ અને ઇરિથ્રોપોએસિસ એટલે રક્તકણનું નિર્માણ. એટલે અંતઃસ્રાવનું નામ શું? ઇરિથ્રોપોએટિન. બરાબર. હવે જઠરાંત્રિય માર્ગ છે ને એના વિવિધ ભાગોમાંથી અલગ અલગ પ્રકારના અંતઃસ્રાવનો સ્ત્રાવ થાય. આપણી પાસે 4 અંતઃસ્રાવ છે. પહેલું છે ગેસ્ટ્રિન, બીજું છે સિક્રીટિન, ત્રીજું છે કોલિસિસ્ટોકાઇનિન CCK અને ચોથું છે GIP. હવે એક પછી એક જોઈએ. ગેસ્ટ્રિન શું કરે? તો ગેસ્ટ્રિન છે ને જઠર પર અસર કરે, જઠર ગ્રંથિ પર અસર કરીને HCl અને પેપ્સિનોજનનો સ્ત્રાવ કરાવે. HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ અને પેપ્સિનોજન એ ઉત્સેચક છે જેનો સ્ત્રાવ કરાવે પાચન માટેનું. બીજું સિક્રીટિન. સિક્રીટિન એ સ્વાદુપિંડના બહિસ્ત્રાવી ભાગ પર અસર કરે. બહિસ્ત્રાવી ભાગ એટલે કયો? જે પાચનમાં ઇન્વોલ્વ છે એ ભાગ. અંતઃસ્રાવી ભાગ એટલે કયો? જે અંતઃસ્રાવ બનાવે. પણ બહિસ્ત્રાવી ભાગ જે પાચક રસ બનાવે છે. તો જે સિક્રીટિન અંતઃસ્રાવ છે ને એ સ્વાદુપિંડના બહિસ્ત્રાવી ભાગ પર અસર કરે અને શું કરે? તો પાણી અને બાયકાર્બોનેટના સ્ત્રાવને પ્રેરે. ત્રીજું કોલિસિસ્ટોકાઇનિન CCK. કોલિસિસ્ટોકાઇનિન શું કરે? તો સ્વાદુપિંડ પર પણ અસર કરે છે અને પિત્તાશય પર પણ અસર કરે. સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ અને પિત્તાશયમાંથી પિત્તરસનો સ્ત્રાવ કરાવે. અને ચોથું ને છેલ્લું છે GIP, ગેસ્ટ્રિક ઇન્હિબિટરી પેપ્ટાઇડ. ઇન્હિબિટરી, ટુ ઇન્હિબિટ, પહેલા પણ આ શબ્દ ઘણી બધી વાર આવ્યો છે. ઇન્હિબિટ એટલે અવરોધવું અથવા તો રોકવું. તો એ શું કરશે? જઠરરસનો સ્ત્રાવ અને જઠરની ગતિશીલતા, જઠરમાં જે સંકોચન શિથિલન થાય એને અવરોધે. શું કરે? અવરોધે. GIP, ગેસ્ટ્રિક ઇન્હિબિટરી પેપ્ટાઇડ, યાદ રાખજો. અને એના સિવાય કેટલીક બિન અંતઃસ્રાવી પેશીઓ છે એ પણ અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે છે. અને એ જે સ્ત્રાવ કરે છે સ્ત્રાવને આપણે વૃદ્ધિકારકો કહીએ છીએ. જે વૃદ્ધિકારકો પેશીમાં વૃદ્ધિ અને સમારકામ માટે જવાબદાર છે. ગ્રોથ એન્ડ રિપેર, સમારકામ. બરાબર. તો આ હતા કેટલાક એવા કોષો, પેશી અને અંગો જે અંતઃસ્રાવી ગ્રંથિઓ નથી પણ તો પણ એમાં અંતઃસ્રાવનો સ્ત્રાવ થાય છે.
કયા કયા ફરી એકવાર જોઈ લઈએ. હૃદય, મૂત્રપિંડ અને જઠરાંત્રિય માર્ગના અંતઃસ્રાવ તો સ્કૂલમાં ટૂંક નોંધમાં પણ પૂછાય અને નીટ માટે તો અગત્યનું છે જ. હૃદયમાં કર્ણકની દિવાલના કોષો, કર્ણક એટલે એટ્રિયમ, એક હોય તો એટ્રિયમ, બે હોય તો એટ્રિયા, એટલે એને શું કહેવાય? એટ્રિયલ નેટ્રીયુરેટિક ફેક્ટર ANF. એ શું કરે? તો જ્યારે પણ રુધિરદાબ વધે ત્યારે રુધિરદાબ ઘટાડે. કઈ રીતે? તો રુધિરવાહિનીને પહોળી કરીને. બીજું છે મૂત્રપિંડના જે કોષો ઇરિથ્રોપોઇટિનનો સ્ત્રાવ કરે જે રક્તકણના નિર્માણમાં મદદ કરે છે. ત્રીજું છે ગેસ્ટ્રીન, જઠરાંત્રિય માર્ગના વિવિધ અંતઃસ્રાવ છે જેમાં ટોટલ 4 અંતઃસ્રાવ છે. ગેસ્ટ્રીન, સિક્રિટીન, કોલિસિસ્ટોકાઇનિન અને GIP. ગેસ્ટ્રીન શું કરે? તો જઠર ગ્રંથિને ઉત્તેજે, એમાંથી HCl અને પેપ્સિનોજનનો સ્ત્રાવ કરાવે. સિક્રિટીન શું કરે? તો સ્વાદુપિંડના બહિસ્રાવી ભાગ ઉપર અસર કરી પાણી અને બાયકાર્બોનેટનો સ્ત્રાવ કરાવે. કોલિસિસ્ટોકાઇનિન શું કરે? તો સ્વાદુપિંડ પર પણ અસર કરે અને પિત્તાશય પર અસર કરે. સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ અને પિત્તાશયમાંથી પિત્તરસનો સ્ત્રાવ કરાવે. ગેસ્ટ્રિક ઇન્હિબિટરી પેપ્ટાઇડ, ઇન્હિબિટ એટલે અવરોધવું. એ કોને અવરોધે? તો જઠરની ગતિશીલતાને પણ અવરોધે અને એના જઠરરસના સ્ત્રાવને પણ અવરોધે. એના સિવાય કેટલાક બિન અંતઃસ્રાવી પેશીઓ છે એ પણ અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે છે અને એને આપણે વૃદ્ધિકારકો કહીએ છીએ, જે પેશીમાં વૃદ્ધિ અને સમારકામ કરાવે છે. તો એક ટોપિક તો આપણો પૂરો થઈ ગયો. બીજો ટોપિક છે અંતઃસ્રાવની ક્રિયાવિધિ. તો અંતઃસ્રાવની ક્રિયાવિધિ કઈ રીતે થાય? આપણે એ તો જાણી લીધું કે આપણા શરીરમાં કેટલી અંતઃસ્રાવી ગ્રંથિઓ છે, એમાંથી કયા કયા અંતઃસ્રાવનો સ્ત્રાવ થાય છે, એ અંતઃસ્રાવ કઈ જગ્યાએ કઈ કઈ અસરો કરે છે, પણ આ અંતઃસ્રાવ ખરેખર કામ કઈ રીતે કરે છે એ તો આપણે જોયું જ નહીં. તો એ તમને છેલ્લે આપ્યું છે અંતઃસ્રાવની ક્રિયાવિધિ. મિકેનિઝમ ઓફ હોર્મોન એક્શન. તો અંતઃસ્રાવ, સૌથી પહેલા આપણે જ્યારે અંતઃસ્રાવની વ્યાખ્યા જોઈ ત્યારે આપણે શું કીધું હતું? અંતઃસ્રાવ ઓછી માત્રામાં ઉત્પન્ન થાય. કેવી માત્રામાં? ઓછી માત્રામાં ઉત્પન્ન થાય છે. હવે અંતઃસ્રાવ જો ઓછી માત્રામાં ઉત્પન્ન થતા હોય અને પાછું એ જ્યાં સ્ત્રાવ પામે છે ત્યાં અસર નથી કરતા, એ દૂરના સ્થળે જઈને અસર કરે છે. દૂર રહેલા લક્ષ્ય અંગ પર અસર કરે. દૂર, તો જો એ દૂર હોય અને બીજું એ ઓછી માત્રામાં સ્ત્રાવ પામતા હોય તો રસ્તામાં ક્યાંય એનો વ્યય થવો જોઈએ નહીં. જેટલો સ્ત્રાવ પામે એ પૂરેપૂરો સ્ત્રાવ ત્યાં સુધી પહોંચવો જોઈએ. એના માટે શું થવું જોઈએ? તો જે અંતઃસ્રાવી ગ્રંથિ હોય, ધારો કે આ કોઈ અંતઃસ્રાવી ગ્રંથિ છે, આ કોઈ અંતઃસ્રાવી ગ્રંથિ છે અને આ અંગ છે જ્યાં એની અસર થશે. તો આપણને ખબર છે કે અંતઃસ્રાવ રુધિર દ્વારા વહન પામે, એમાં કોઈ નળીઓ હોતી નથી. આ મેં રુધિર પ્રવાહ બતાવ્યો, બરાબર? તો જેટલો અંતઃસ્રાવ અહીંયા બને છે એટલો જ અંતઃસ્રાવ અહીંયા પહોંચે. એના માટે શું જરૂરી છે કે રસ્તામાં ક્યાંય અંતઃસ્રાવ વેસ્ટ થાય નહીં. તો એના માટે શું જરૂરી છે કે અંતઃસ્રાવ જે કોષ પર અસર કરવાનો છે એ કોષ સ્પેસિફિક હોવો જોઈએ. એટલે શું? તો એ જે અંતઃસ્રાવ જે કોષ કે પેશી પર અસર કરવા જોઈએ એ જ કોષ કે પેશી ઉપર અસર થવી જોઈએ. ક્યાંય બીજે રસ્તામાં આડાઅવડા વપરાઈ જવા જોઈએ નહીં. ધારો કે તમારી પાસે, તમે ઘરમાં તાળું મારો છો, તમે ઉત્સેચકનું લોક એન્ડ કી મોડેલ ભણ્યા છો? જો તમે એ ભણ્યા હશો તો તમને ખબર હશે કે એક ઉત્સેચક એ એક પ્રકારના પ્રક્રિયક સાથે જ જોડાય, બીજા કોઈ પ્રક્રિયક સાથે જોડાય નહીં. તો અંતઃસ્રાવમાં પણ એવું જ છે. એ શું છે? એ સ્પેસિફિક છે. સ્પેસિફિક એટલે શું? તો એક તાળાની ચાવી એ જ તાળાને લાગે. એક તાળાની ચાવી એ જ તાળાને લાગે. એ ચાવી બીજા તાળાને લાગે નહીં.
એવી જ રીતે એ તાળામાં બીજી કોઈ ચાવી પણ લાગે નહીં. તો એના માટે રિસેપ્ટર આવેલા છે. શું આવેલા છે? રિસેપ્ટર. અને આ રિસેપ્ટર એવા છે કે જે ચોક્કસ અંતઃસ્ત્રાવને જ પોતાની સાથે બાઇન્ડ કરવા દે, એટલે કે પોતાની સાથે જોડાવા દે, અને એનાથી અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ બને. અને જ્યાં સુધી અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ ના બને ત્યાં સુધી એ અંગ પેશી પર કે કોષ ઉપર અંતઃસ્ત્રાવની અસર થાય નહીં. એટલે તમે આને લોક એન્ડ કી એનાલોજીથી સમજી શકો છો કે જે ચોક્કસ રિસેપ્ટર છે એ ચોક્કસ અંતઃસ્ત્રાવને જ પોતાના સાથે જોડાવા દેશે. હું તમને આકૃતિમાં બતાવું. જો તમને પુસ્તકમાં આપી છે અને અહીંયા મેં પણ એક આકૃતિ બતાવી છે, 2 આકૃતિ બતાવી છે એકચ્યુઅલી. હું તમને પહેલા ઓવરવ્યૂ આપું કે શું થાય છે ખરેખર. ધારો કે આ કોઈ કોષ છે આપણા શરીરનો જેના ઉપર અંતઃસ્ત્રાવે અસર કરવાની છે. હવે આપણી પાસે કોષની કોષ દિવાલ તમને ખબર છે લિપિડ ની બનેલી છે. એમાં લિપિડનું દ્વિસ્તરીય લિપિડ આવેલું છે. તો મેં એ અહીંયા બતાવ્યું છે. આ એક, આ બીજું, 2 લિપિડના સ્તર બતાવ્યા. ત્રીજું કોષ કેન્દ્ર બતાવ્યું છે. કોષ કેન્દ્રની અંદર ડીએનએ બતાવ્યું છે. હું તમને જે બતાવું ને એના ઉપર જ ધ્યાન આપો, બાકી બધા શબ્દો આપણે એક પછી એક ભણવાના જ છે. તો સૌથી પહેલા તો આ કોઈ કોષ છે. કોષમાં શું હોય? કોષરસ પટલ. કોષરસ પટલ શેનું બનેલું છે? લિપિડ અને પ્રોટીનનું. એમાં આવું દ્વિસ્તરીય લિપિડ આવેલું છે. હવે આ કોષરસ પટલની અંદર આ પ્રકારના રિસેપ્ટર આવેલા છે. આજે મેં તમને ગ્રીન કલરમાં બતાવ્યું છે ને એ રિસેપ્ટર છે. એ રિસેપ્ટર પ્રોટીન હોઈ શકે, પ્રોટીનનું બનેલું હોઈ શકે. હવે આ રિસેપ્ટર શું કરે? તો આ રિસેપ્ટરને તમે એક તાળું સમજી લો. એ તાળું ત્યાં સુધી ખુલે નહીં જ્યાં સુધી એની ચાવી આવે નહીં. તો જો એ રિસેપ્ટર એક તાળું છે તો ચોક્કસ અંતઃસ્ત્રાવ એની ચાવી છે. હવે તમને ખબર પડશે, ધારો કે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન FSH એ ચાવી છે અને આ અંડપિંડનું કોષરસ સ્તર છે. તો આ રિસેપ્ટર કોની સાથે જોડાશે? એ ખાલી FSH સાથે જ જોડાશે. આ રિસેપ્ટર FSH માટેનું છે તો એ FSH સાથે જ જોડાશે. બીજો કોઈ અંતઃસ્રાવ આવશે તો એની સાથે જોડાશે નહીં, કે બીજા કોઈ પણ અણુ સાથે જોડાશે નહીં. ધારો કે FSH આવે છે, આ FSH છે. જેવો FSH આવે એમાં બંધ બેસી જાય. એમાં બંધ બેસી જાય એટલે આપણી પાસે અંતઃસ્રાવ રિસેપ્ટર સંકુલ બની જાય. અને જેવું અંતઃસ્રાવ રિસેપ્ટર સંકુલ બને એવું આગળની ક્રિયાવિધિ ચાલુ થઈ જાય. ખબર પડી? તો તમને એમ થાય કે શું અંતઃસ્રાવનું જે રિસેપ્ટર છે એ ફક્ત કોષરસ પટલમાં જ આવેલું હોય, બીજે ક્યાંય ના આવેલું હોય? બીજે પણ આવેલું છે. કેટલાક અંતઃસ્રાવના રિસેપ્ટર કોષ કેન્દ્રની અંદર આવેલા છે. ક્યાં આવેલા છે? આ એ જ પ્રકારની મેં રચના બતાવી છે કે આ તમારું કોષરસ પટલ છે, એની અંદર કોષ કેન્દ્ર છે અને આ વખતે આ રિસેપ્ટર કોષ કેન્દ્રની અંદર આવેલું છે. તો આ જે અંતઃસ્રાવ છે ને સીધો જ કોષ કેન્દ્રની અંદર પ્રવેશી જશે. સીધો જ કોષ કેન્દ્રની અંદર પ્રવેશશે અને આ જે અંતઃસ્રાવ ગ્રાહી સંકુલ છે એ ક્યાં બનશે? કોષ કેન્દ્રની અંદર બનશે. તો આ પ્રકારના અંતઃસ્રાવને, આ પ્રકારના રિસેપ્ટરને કોષાંતરીય રિસેપ્ટર કહેવાય. શું કહેવાય? કોષાંતરીય. અંગ્રેજીમાં ઇન્ટ્રાસેલ્યુલર રિસેપ્ટર. અને જે કોષરસ પટલની અંદર રિસેપ્ટર હતા એને શું કહેવાય? એને કહેવાય મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર. મેમ્બ્રેન એટલે શું? સેલ મેમ્બ્રેન એટલે કોષરસ પટલ. અને ક્યાં આવેલા છે? કોષરસ પટલમાં. એટલે એને શું કીધું? મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર. હવે વાંચો, હવે તમને ખબર પડશે. શું લખ્યું છે? અંતઃસ્રાવ તેમના લક્ષ્ય કોષ સાથે જે પ્રોટીન સાથે જોડાય
તે અંતઃસ્રાવ રિસેપ્ટર તરીકે ઓળખાય. મેં તમને કીધું ને, રિસેપ્ટર એ પ્રોટીનના બનેલા હોય. હવે એ લક્ષ્ય પેશીમાં જ હોય છે, એટલે જે પેશીમાં અસર કરવાની છે અંતઃસ્રાવની એમાં જ હોય. અને અંતઃસ્રાવ રિસેપ્ટર લક્ષ કોષના કોષરસ પટલ, જે કોષરસ પટલમાં મળે એને મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર કહેવાય. અને જે કોષ કેન્દ્રની અંદર હોય એને શું કહેવાય? કોષાંતરીય, જે મેં તમને કીધું ઇન્ટ્રાસેલ્યુલર રિસેપ્ટર. પછી અંતઃસ્રાવ રિસેપ્ટર સંકુલની રચના થાય અને પછી શું થાય? જૈવ રાસાયણિક ફેરફારો થાય. અને જૈવ રાસાયણિક ફેરફાર થાય એ આગળ ચયાપચય અને દેહ ધાર્મિક કાર્યોનું નિયમન કરે. હવે આ બંને પ્રકારના રિસેપ્ટર કઈ રીતે કામ કરે છે, બંને પ્રકારના અંતઃસ્રાવ કઈ રીતે કામ કરે છે, એની પહેલા આપણે અંતઃસ્રાવના પ્રકાર જોઈએ ક્રિયાવિધિના આધારે. તો જે અંતઃસ્રાવ રાસાયણિક પ્રકૃતિના આધારે પહેલા પ્રકાર જોઈએ, અને એમાંથી કયા અંતઃસ્રાવ મેમ્બ્રેન બાઉન્ડ છે અને કયા અંતઃસ્રાવ ઇન્ટ્રાસેલ્યુલર છે, એટલે કે કોષાંતરીય છે, એ તમને બતાવું. સૌથી પહેલા પેપ્ટાઇડ, પોલીપેપ્ટાઇડ અથવા તો પ્રોટીન. જો આ બધી વાત એક જ છે. પ્રોટીન શેનું બનેલું હોય? તો પોલીપેપ્ટાઇડ અથવા તો પેપ્ટાઇડ. પેપ્ટાઇડ શૃંખલા, એમિનો એસિડ ભેગા થાય એટલે શું બને? એક લાંબી પેપ્ટાઇડની શૃંખલા બને. ઘણા બધા હોય તો પોલીપેપ્ટાઇડ, અને એ ભેગા થઈને છેલ્લે પ્રોટીન બને. એટલે વાત તો એક જ છે, પણ કેટલાક અંતઃસ્રાવ પેપ્ટાઇડ હોય ખાલી, કેટલાક પોલીપેપ્ટાઇડ હોય, કેટલાક પ્રોટીન હોય. તો પેપ્ટાઇડ, પોલીપેપ્ટાઇડ અને પ્રોટીન આ અંતઃસ્રાવો કયા છે? ઇન્સ્યુલિન, ગ્લુકાગોન અને પિટ્યુટરીના અંતઃસ્રાવો અને હાઇપોથેલેમસના અંતઃસ્રાવો. કયા કયા? ઇન્સ્યુલિન, ગ્લુકાગોન, પિટ્યુટરી અને હાઇપોથેલેમસ. આ 4 અંતઃસ્રાવ પ્રોટીનના બનેલા. પેપ્ટાઇડ, પોલીપેપ્ટાઇડ અથવા પ્રોટીન. તમે પ્રોટીન યાદ રાખશો તો તમને પેપ્ટાઇડ, પોલીપેપ્ટાઇડ યાદ રહી જવું જોઈએ. બીજું, સ્ટેરોઇડ. સ્ટેરોઇડ પ્રકારના અંતઃસ્રાવ કયા છે? તો જે એડ્રિનલના છે ને અંતઃસ્રાવ, કોર્ટિઝોલ, પછી ટેસ્ટેસ્ટોરોન પણ સ્ટેરોઇડ છે, કારણ કે પાછળ સ્ટેરોન આવે છે. ઇસ્ટ્રાડાયોલ અને પ્રોજેસ્ટેરોન, આ બધાના નામમાં તમને કંઈક સરખું લાગે છે? કોર્ટિઝોલ, ટેસ્ટેસ્ટેરોન, ઇસ્ટ્રાડાયોલ અને પ્રોજેસ્ટેરોન એ સ્ટેરોઇડ અંતઃસ્રાવો છે. પછી આયોડોથાયરોનિન કયા છે? તો જેના નિર્માણમાં આયોડિનની જરૂર હોય, થાઇરોઇડ અંતઃસ્રાવ તો તમને આવડતું જ હશે. અને એમિનો એસિડના વ્યુત્પન્નો કયા છે? તો કે એપિનેફ્રિન. આ તમને ઉદાહરણ આપ્યા છે. આના સિવાયના અંતઃસ્રાવો પણ આ હોઈ શકે, પણ તમને અંદર જે આપ્યા છે એ તમે ખાસ યાદ રાખજો. એમાં જે પેપ્ટાઇડ, પોલીપેપ્ટાઇડ અને પ્રોટીન અને એમિનો એસિડના વ્યુત્પન્ન, જો કેટલું ઈઝી છે. એમિનો એસિડમાંથી જ પેપ્ટાઇડ બને, પેપ્ટાઇડ ભેગા થઈ પોલીપેપ્ટાઇડ બને, પોલીપેપ્ટાઇડ ભેગા થઈને પ્રોટીન બને. તો આ બધું એક સરખું લાગે છે. તો આ બંને છે ને મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર છે. એટલે આ અંતઃસ્રાવના જે રિસેપ્ટર છે ને એ મેમ્બ્રેન બાઉન્ડ છે. અને બાકી જે વધ્યા સ્ટેરોઇડ અને આયોડોથાયરોનિન એ કોષાંતરીય. એક યાદ રાખો એટલે બીજું યાદ રહી જાય. જો એમિનો એસિડમાંથી શું બને? એમિનો એસિડની શૃંખલા, એટલે એમાંથી પેપ્ટાઇડ બને, પછી પોલીપેપ્ટાઇડ બને, પછી પ્રોટીન બને. એટલે એમિનો એસિડ અને પેપ્ટાઇડ, પોલીપેપ્ટાઇડ ને પ્રોટીન એ કેવા પ્રકારના અંતઃસ્રાવ? એ અંતઃસ્રાવના જે કોષો હશે એમાં કેવા પ્રકારના રિસેપ્ટર હશે? તો મેમ્બ્રેન બાઉન્ડ. અને બાકીના જે વધ્યા સ્ટેરોઇડ અને આયોડોથાયરોનિન એ કોષાંતરીય. યાદ રહેશે? યાદ રહેશે કે નહીં? ચલો, હવે આમાં બધું લખેલું છે, પણ તમારે આ આકૃતિમાં જોવાનું. અને આ આકૃતિમાં ખબર ના પડે તો મેં દોરી છે એ આકૃતિમાં જોવાનું. ચલો 2 વાર હું તમને બતાવું એક જ વસ્તુ. આ છે ને, આ આખો એક કોષ હતો, એમાંથી એક આટલો જ ભાગ બતાવ્યો છે જેમાં રિસેપ્ટર હતું. બરાબર? આપણે કયા અંતઃસ્રાવ જોઈએ છે? તો આપણે છે ને સૌથી પહેલા જે મેમ્બ્રેન બાઉન્ડ છે ને એ જોઈએ છીએ. કયા જોઈએ છીએ? મેમ્બ્રેન બાઉન્ડ. મેમ્બ્રેન બાઉન્ડ એટલે શું? હવે તમને આવડવું જોઈએ. મેમ્બ્રેન બાઉન્ડ એટલે જેના રિસેપ્ટર મેમ્બ્રેનમાં હોય. કયા મેમ્બ્રેનમાં? સેલ મેમ્બ્રેનમાં
સેલ મેમ્બ્રેન એટલે શું? કોષરસ પટલ. જેના રિસેપ્ટર કોષરસ પટલમાં હોય એવા અંતઃસ્ત્રાવો. ઉદાહરણ તરીકે FSH. FSH એટલે શું? ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એ ક્યાં અસર કરે? એ અંડપિંડ ઉપર અસર કરે. આપણને અહીંયા ઉદાહરણ આપ્યું છે કે એ જ્યારે અંડપિંડના કોષ રસ સ્તર ઉપર અસર કરે ત્યારે. આમ તો એ પુરુષમાં પણ અસર કરે છે, પણ આપણને અત્યારે ઉદાહરણ તરીકે અંડપિંડ આપ્યું છે, બરાબર? તો ઉદાહરણ તરીકે FSH આ એનું રિસેપ્ટર પ્રોટીન પ્રકારનું. હવે શું થશે? તો આ રિસેપ્ટર આ કોષરસ સ્તર પાસે આવશે. એટલે આમાં કેવું છે કે કોઈ સ્કૂલ હોય, જે સ્કૂલ CBSE અથવા ઇન્ટરનેશનલ લેવલની સ્કૂલ હોય, જ્યાં ગેટ પર એકદમ કડક સિક્યુરિટી હોય, જેને તેને અંદર ના જવા દે, તો એના માટે શું હોય? તો એક ગેટ કીપર અથવા વોચમેન બેસાડેલો હોય. એટલે આ રિસેપ્ટર છે ને, એને તમે વોચમેન સમજી લો. તો એ વોચમેન જેવો અંતઃસ્રાવ આવશે, અંતઃસ્રાવ એટલે શું? આ FSH. જેવો FSH આવશે એવો પેલો રિસેપ્ટર એને પૂછશે કે શું કામ છે. એટલે પેલો કહેશે કે મારે અહીંયા આ કામ છે, કોઈ પણ કામ હશે, મેસેજ આપશે એને. તો પેલો રિસેપ્ટર છે ને પોતે અંદર નહીં જાય, એ રિસેપ્ટર એને અહીંયા રોકી લેશે. એટલે શું બનાવશે? અંતઃસ્રાવ રિસેપ્ટર સંકુલ બનાવશે. એને અહીંયા પકડી પાડશે, એને રોકી લેશે, એને અંદર નહીં જવા દે કે પોતે બી અંદર નહીં જાય. જો પોતે અંદર જાય તો શું થાય? પેલો પણ અંદર ઘૂસી જાય ને, એને અંદર નથી જવા દેવાનો. એટલે આ રિસેપ્ટર અને અંતઃસ્રાવ બંને જોડાઈ ગયા. અંતઃસ્રાવ રિસેપ્ટર સંકુલ રચાયું. શું રચાયું? અહીંયા આપણે લખી દઈએ. અંતઃસ્રાવ રિસેપ્ટર સંકુલ. હવે શું થશે? એને સંદેશો લઈ લીધો, બરાબર? રિસેપ્ટરે સંદેશો લઈ લીધો. હવે છે ને એ બીજા પ્યુનને બોલાવશે, બીજા માણસને બોલાવશે. એટલે એને શું કહેવાય? દ્વિતીય સંદેશાવાહક. બીજા માણસને બોલાવશે કે બીજા માણસ તું આય, અને એ મેસેજ એને આપશે. ધારો કે મેસેજ કોઈ કાગળ છે, પેલો જે માણસ આવ્યો તો એને કોઈ કાગળ આપ્યું છે કે આ કાગળ તમારે સ્કૂલમાં મારે પહોંચાડવાનું છે. એ બીજા સંદેશાવાહકને બોલાવશે. અને દ્વિતીય સંદેશાવાહક તરીકે કોણ છે? તો CAMP એવું લખેલું હોય છે ઘણી જગ્યાએ. C ફોર સાયક્લિક અંગ્રેજીમાં, ગુજરાતીમાં ચક્રીય. એનું બંધારણ ચક્રીય છે, એટલે ચક્રીય AMP. AMP એટલે શું? તો એડિનોસાઇન મોનોફોસ્ફેટ. એક અણુ છે, એ શું છે? દ્વિતીય સંદેશાવાહક. અથવા તો પછી કેલ્શિયમ +2. ઘણા બધા મોટી સ્કૂલ હોય તો ઘણા બધા દ્વિતીય સંદેશાવાહક હોય, જે અવેલેબલ હોય અથવા જેની જરૂર હોય એને બોલાવે અને શું કે જા તું કોષમાં, એટલે કે તું સ્કૂલમાં જઈને આ વસ્તુ સર્ક્યુલેટ કરી દે, એટલે જૈવ રાસાયણિક પ્રતિભાવ આપ. એટલે પેલો શું કરશે? આ જે દ્વિતીય સંદેશાવાહક છે ને, એ સ્કૂલમાં જઈને બધા જ ક્લાસમાં જઈને એ નોટિસ આપી દેશે. અને એ નોટિસ આપી દેશે એટલે એનાથી શું થશે? તો દેહ ધાર્મિક પ્રતિભાવો ઉત્પન્ન થશે. ધારો કે એ નોટિસ જાહેર રજાની છે કે ભાઈ આ દિવસે જાહેર રજા છે, તો બધા છોકરાઓ પ્રતિભાવ આપશે, દેહ ધાર્મિક પ્રતિભાવ કે ભાઈ રજા છે, ખુશ થઈ જશે. છેલ્લે ખબર પડી? એટલે એમાં અંડપિંડીય વૃદ્ધિ થશે. એટલે ભાઈ છોકરાઓ રજા ઉપર જશે પહેલેથી. જો આ કોઈ CBSE સ્કૂલ છે, મોટી સ્કૂલ છે, એ સ્કૂલમાં શું હોય? તો કોઈ માણસ બહારથી આવે એને સીધો અંદર ના જવા દે. પહેલા એને ગેટ ઉપર જે ઊભો હોય એ પકડી પાડે. એ બંને પેલો એને પકડી પાડે, એને અંદર ના જવા દે. એટલે એને શું કહેવાય? એને કહેવાય અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ. મેમ્બ્રેન બાઉન્ડ એની સાથે જોડાઈ જાય. હવે એ શું કરે? તો પહેલા પ્રતિભાવથી દ્વિતીય સંદેશાવાહકની ઉત્પત્તિ થાય. બીજા માણસને બોલાવે, બીજા પટાવાળાને બોલાવે. એને શું કહેવાય? એને કહેવાય, આપણે અહીંયા આપણી પાસે બે છે, ચક્રીય AMP અથવા તો CA+2. એ બંનેને બોલાવશે, એ બંનેમાંથી જેની જરૂર હશે એને. અને એ જઈને એવો જૈવ રાસાયણિક પ્રતિભાવ આપશે, એ ક્લાસમાં જઈને એવી નોટિસ આપશે કે જેનાથી છોકરાઓ ખુશ થઈ જશે, દેહ ધાર્મિક પ્રતિભાવ થશે, એટલે અંડપિંડની વૃદ્ધિ થશે.
બરાબર. ધારો કે કોઈ માણસ આવ્યો કે ભાઈ સરકારે કીધું છે કે હવે 5 દિવસ સુધી સ્કૂલમાં રજા છે, તો એને અંદર નહીં જવા દે. એ શું કરશે? બીજા પટાવાળાને બોલાવશે. એ બીજો પટાવાળો શું કરશે? તો કે ક્લાસમાં જઈને નોટિસ આપશે. એટલે છોકરાઓ ખુશ થઈ જશે. બરાબર. આ શું હતું? આ મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટરનું ઉદાહરણ હતું. આ મેમ્બ્રેનની અંદર હતું. હવે હું તમને એવું ઉદાહરણ આપું જે કોષ કેન્દ્રની અંદર આવું. ધારો કે કોઈ સરકારી સ્કૂલ છે અથવા તો ગામડાની સ્કૂલ છે જ્યાં વધારે સ્ટાફ નથી, જ્યાં પટાવાળા નથી. અમુક વાર સાહેબ પોતે પટાવાળાનું કામ કરી લેતા હોય, કાં તો પછી જે સાહેબ ગણિત ભણાવતા એ જ વિજ્ઞાન, અંગ્રેજી, હિન્દી બધું એ ટાઈપની સ્કૂલ હોય ને અમુક. તો એ સ્કૂલમાં શું થાય? તો કોઈ પણ માણસ બહારથી આવે ને તો બહાર કોઈ વોચમેન કે કશું હોય નહીં. જો અહીંયા કશું છે નહીં, કોઈ સિક્યુરિટી નહીં. સીધો સાહેબની ઓફિસમાં ઘૂસી જાય, સીધો પ્રિન્સિપાલની ઓફિસમાં ઘૂસી જાય માણસ અને પ્રિન્સિપાલ સાથે જોડાઈ જાય. પ્રિન્સિપાલ સાથે જ 1-on-1 ટોક કરી કાઢે. અને એ શું બનાવે? એ બી અહીંયા અંતઃસ્ત્રાવ ગ્રાહ્ય સંકુલ બનાવશે, પણ કોષ કેન્દ્રની અંદર, એટલે સાહેબની ઓફિસની અંદર. પછી સાહેબ કામ કરે, કારણ કે સ્ટાફ ઓછો છે, સાહેબે પોતે કામ કરવું પડશે. સાહેબ શું કરે? આ ડીએનએ છે. ડીએનએ એટલે આપણો સાહેબ. ડીએનએ મેસેન્જર આરએનએ ને બોલાવશે. એટલે હવે બીજા કોઈ એના કરતા નીચે કોઈ ટીચર હોય અથવા તો કોઈ મેનેજર કે જે પણ નાની સ્કૂલમાં જે માણસ અવેલેબલ હોય એને બોલાવે. મેસેન્જર આરએનએ બનાવે, એટલે એને મેસેજ આપે અને પછી એ મેસેજ ક્યાં જાય? તો કે એનાથી પ્રોટીન બને અને એ પ્રોટીનથી પછી કોઈ ચેન્જીસ થાય. ખબર પડી? એટલે નાની સ્કૂલોમાં જે કામ હોય ને ધીમું હોય, કારણ કે એમાં છેક સાહેબ જોડે જાય, પછી સાહેબ બીજા માણસને બોલાવે, પછી ત્રીજાને બોલાવે, એવી રીતે. એટલે આમાં શું થાય? ડીએનએ મેસેન્જર આરએનએ ને બોલાવે, પછી એ પ્રોટીન બનાવે અને એનાથી દેહ ધાર્મિક પછી કોઈ પ્રતિભાવ થાય, જેમ કે પેશી વૃદ્ધિ અને વિભેદન. એટલે આ બંનેમાં શું ડિફરન્સ છે? જો હું તમને અહીંયા બતાવું. આ કોઈ મોટી સ્કૂલ છે, આ સીબીએસઈ સ્કૂલ છે, જેમાં સાહેબને કંઈ ખબર જ ના હોય. સાહેબ પોતાની એસી કેબિનમાં મસ્ત મજા કરતા હોય અને કામ બીજા બધા જ કરતા હોય. અને નાની સ્કૂલ હોય ને એમાં શું હોય? તો જે પોતે સાહેબ હોય, ટ્રસ્ટી હોય, પ્રિન્સિપલ, ટ્રસ્ટી, બધું એક જ હોય. એ સાહેબ પોતે કામ કરે, એટલે એ થોડું ધીમું હોય કામ. અને આમાં સ્ટાફ વધારે છે, એટલે એમાં બહારથી કોઈ માણસ આવે ને તો એ સીધો અંદર ના જઈ શકે. પહેલા અહીંયા જ એને પકડી પાડે. એટલે શું બને? અંતઃસ્રાવ રિસેપ્ટર સંકુલ. પછી શું થાય? તો કે દ્વિતીય સંદેશા વાહકની ઉત્પત્તિ કરાવે. શું બનાવે? તો કે CAMP અથવા IP3 અથવા CA+2 એવા કોઈ પટાવાળાને બોલાવે. એનાથી જૈવ રાસાયણિક પ્રતિભાવ થાય, એનાથી પછી કોઈ દેહ ધાર્મિક પ્રતિભાવ થાય. દાખલા તરીકે અંડપિંડની વૃદ્ધિ. અહીંયા સાહેબને કોઈ ખબર નહીં. હવે આમાં કેવું થાય? તો આમ ગેટ ઉપર કોઈ જ છે નહીં, કોઈ વોચમેન નહીં, કોઈ ડોર કીપર નહીં, કોઈ સિક્યોરિટી નહીં. આ કોઈ અંતઃસ્રાવ છે, સીધો અંદર ઘૂસી ગયો, સીધો સાહેબની ઓફિસમાં ઘૂસી જાય, સાહેબ જોડે જ જોડાય. અને આ ડીએનએ છે, ડીએનએ એટલે બોસ. એ મેસેન્જર આરએનએ બનાવે, પછી પ્રોટીન બનાવે. પછી શું થાય? કોઈ દેહ ધાર્મિક પ્રતિભાવ આવે, જેમ કે પેશી વૃદ્ધિ અથવા તો વિભેદન. એટલે આ છે ને, આ ત્યાં કામ લાગે જ્યાં આપણું ધીમું કામ જરૂરી હોય. અને કામ બંને જગ્યાએ સરખું જ થાય છે. આ ગર્ભાશયનું કોષરસ પટલ છે અને આ અંડપિંડનું કોષરસ પટલ છે. બંને જગ્યાએ કામ સરખું જ થાય છે. એવું નથી કે કામમાં કોઈ બાંધછોડ છે, પણ કામ કરવાની જે પ્રક્રિયા છે એ જુદી છે. ખબર પડી કે નહીં તમને? જો હવે તમે અહીંયા વાંચશો ને તો તમને બધું સરસ સમજાઈ જશે. જો સામાન્ય રીતે જ્યારે અંતઃસ્રાવો કલા જોડાણ ગ્રાહીઓ, આને ગુજરાતી કર્યું છે મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટરનું. તમે મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર યાદ રાખજો, હું તમને એ જ કહીશ, કારણ કે પાછું તમારી એક્ઝામમાં બીજું કંઈક ટ્રાન્સલેટ કરશે ને આ કલાની જગ્યાએ કંઈક બીજું, તો તમે લોકો ભૂલી જશો, કન્ફ્યુઝ થશો. સાથેની પારસ્પરિક અસર જોવા મળે છે ત્યારે તે લક્ષ્યાંક કોષોમાં દાખલ થતો નથી, પરંતુ દ્વિતીય સંદેશાવાહકની ઉત્પત્તિ કરે. દાખલા તરીકે ચક્રીય
મતલબ CAMP અથવા તો IP3. IP3 એ પણ એક છે, આયોનોસિટોલ ટ્રાઇફોસ્ફેટ, યાદ રાખજો, એ પણ એક દ્વિતીય સંદેશા વાહક છે, જે મેં તમને પટ્ટાવાળા કીધું હતું ને એ. અથવા તો પછી Ca+2 હોય, ત્યારબાદ કોષીય ચયાપચયનું નિયંત્રણ કરે. હવે બીજું, અંતઃસ્રાવ જે કોષાંતરીય રિસેપ્ટર, એટલે સીધા બોસની ઓફિસમાં ઘૂસી જાય, એની સાથે પારસ્પરિક ક્રિયાઓ કરે, જેમ કે સ્ટીરોઇડ અંતઃસ્રાવ, આયોડોથાયોનિન, એ બંને જે મેં તમને અહીંયા કીધું ને, આયોડોથાયોનિન અને સ્ટીરોઇડ કોષાંતરીય, એ જનીનની અભિવ્યક્તિનું નિયંત્રણ કરે, કારણ કે DNA સાથે જોડાય. આવા અંતઃસ્રાવ રિસેપ્ટર સંકુલ સાથે આંતરક્રિયા કરી રંગસૂત્રના કાર્યો દર્શાવે. ઉત્તરોત્તર જૈવ રાસાયણિક ક્રિયાઓને પરિણામે દેહધાર્મિક ક્રિયાઓ અને વિકાસને અસર થાય. આ ઉત્તરોત્તર જૈવ રાસાયણિક ક્રિયાઓ એટલે કઈ? તો DNA માંથી મેસેન્જર RNA બન્યું, DNA માંથી મેસેન્જર RNA બન્યું, મેસેન્જર RNA માં પછી પ્રોટીન બનાવ્યું એને. આ બધી ઉત્તરોત્તર જૈવ રાસાયણિક ક્રિયાઓ કહેવાય. એને આધારે પછી દેહધાર્મિક પેશીની વૃદ્ધિ અથવા વિકાસ એ બધી વસ્તુઓ થાય. બરાબર. આના પછી હવે આપણે કયું ચેપ્ટર ચાલુ કરવું છે, જો તમે મને કોમેન્ટમાં કહેશો તો આપણે એ પ્રમાણે ચાલુ કરીશું, કાં તો પછી હું મારી રીતે કરીશું. આપણે 2027 નીટ આવે એની પહેલા બધા જ ચેપ્ટર ડિટેલમાં પૂરા કરવાના છે. બરાબર છે? ઓકે.